तारापीठ विराजमान अबुतराम महाराज तथा विष्णुकर मंडल अत्रे વધારે મહાપુરુષો માતા બહેનો સર્વને મારા જય ગુરુ મહારાજ। આજનો શુભ પ્રસંગ અમારે કિરણભાઈ અને તેમના અન્ય ભાઈઓ એમની માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ આપણને બધા સંતોને આમંત્રિત કરી મહાપુરુષોના દર્શન કરાયા તે બદલ તમામને મારા જય ગુરુ મહારાજ। પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખા કરે દેવું અભિમાન નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળ જાને ભજે ભરસે વે અમે નામ નૈન માર્ગ રહા જાણે વિરલા કો જાકુ સદગુરુ મિલ્યા તાકુ માન હો। આજે તો हमारे विष्णुकर निवासी मुकंदराम महाराज खरेखर तो अपनी सामाजिक અને સંસારિક વ્યવહારના બધા ભગતના ભજનો એને ચાપખા તરીકે કીધેલું છે એવા ચાપખાને રીતે આપણને સમજાવવા માટે આપણા સમાજમાં આપણા સંસારમાં અને રીત રિવાજો પ્રમાણે પણ એમણે બહુ સારો એવો ઠપકો આપણને આપ્યો છે। આપણે એમના ઠપકાને ઠપકા રૂપે નહીં પણ એક દ્વેષ રૂપે માની અને આપણા જીવનમાં ઉતારવા માટે આપણે પ્રયત્ન કરીશું। કેમ કે મહાપુરુષો જે કંઈ કહી રહ્યા હોય એ આપણા પોતાના કે બીજાના માટે નહીં પણ સંતો પોતાના માટે પણ કહેતા હોય છે। આપણા જીવનમાં મહાપુરુષો જે શબ્દો કહે એ શબ્દો આપણા જીવનમાં ઉપયોગી હોય છે એવા શબ્દો આપણા અમૃતરામ મહારાજે પણ વૈદન ભજનમાં બહુ સારી સુંદર વાત કરી। આજે બધા કાર્યક્રમો સંસાર વ્યવહારના આપણે કરીએ જ છીએ પણ છતાં આવો આ એક પુણ્યતિથિ નિમિત્તે આજે 22 તારીખ અને 22મો આ જન્મતિથિ દિવસ આપણો આ નિર્વાણ તિથિ દિવસનો મહિમા આજે આચરણ કરીએ વારાફરતી હવે તો ક્રમવાર રીતે કરાવે છે। ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ। કેમ કે માતા પિતાના અવસરમાં આપણે જેટલું જે કંઈ કરીએ એટલું ઓછું છે। કેમ કે માતા પિતાના ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી। એવું મહાપુરુષો નહીં આગળના મહાપુરુષો પણ એવું કહી ગયા છે કે માતા પિતાના પુણ્યથી આ મળ્યું મનુષ્ય અવતાર આપણને જે કંઈ આ પ્રાપ્ત થયું છે એ માતા પિતાની કૃપાથી। આપણને માનવ શરીર મળ્યું છે એ કોઈ પરમાત્માની કૃપાથી નહીં મળ્યું પણ આપણો પરમાત્મા આપણો જે જન્મ આપે આપણને ઉછેરીને મોટા કરે એના જેવું આ દુનિયામાં બીજો કોઈ ભગવાન નથી। એટલે માતા પિતાના પુણ્યથી આપણને આવો માનવ દેહ મળ્યો અને એ માનવ દેહમાં આપણે ઘણું બધી કરવાની વાતો સંતો પુરુષો આપણને કહે છે કે માનવ જીવન એક ખાવું પીવું અને ધંધો કરી જીવીને મરી જવું એના માટે નથી મળ્યું। આપણને માનવ શરીર એટલા માટે મળ્યું છે કે આપણા આ જીવનમાં આવ્યા પછી કંઈક જાણવાનું છે, આપણે કંઈક કરવાનું છે અને આ સંસારમાં આજે કંઈક આપણે બધા આવ્યા છીએ અહીંયા ભજનમાં હાલ પણ આવ્યા હોય એ પણ બે શબ્દો લઈને જવા માટેના આપણે અહીંયા આવ્યા છે ફક્ત સાંભળવા માટે નહીં। સાંભળે તો આખા દુનિયાના લોકો ઘણી કથાઓ સાંભળે છે છતાં પણ એનું કોઈનું કલ્યાણ થતું નથી। આ તો સાંભળવામાં પણ રીત છે। બોલવામાં આપણને કીધું કે વાણી ऐसी बोलिए कि मन का आपा खोय और को शीतल करे और आपे शीतल હોય। આપણા જીવનમાં જે કંઈ સંત પુરુષોના શબ્દો છે એ વિચારવા જેવા તો છે અને એ વિચારવામાં આવે તો જ આપણા જીવનનું ખરેખર સાર્થકતા છે। આપણા માનવ જીવનનું મૂલ્ય એક એવું મહાપુરુષો કહે છે કે આ 3.5 હાથના શરીરમાં મોટામાં મોટી જો વાત હોય જાણવા જેવી કોઈ વાત હોય તો આ શરીરનો મહિમા આપણે સમજવા જેવો છે।
ઘણા લોકો એમ કહે છે ગુરુ કરાવવાથી આપણને શું ફાયદો, પણ ગુરુ મળવાવાળા અને જેને મળ્યા છે એને પોતાનો અનુભવ છે. માતા પિતાની સેવા ના થઈ શકે, ભગવાનને તો વાત દૂર છે, પણ જે માતા પિતાએ તમને જન્મ આપ્યો છે, જે તમને જીવન બક્ષ્યું છે, એના માટે તમે જે કંઈ કરી ચૂક્યા હોય એવું જ કરવાવાળા બહુ ઓછા છે. આપણા જીવનમાં સુખ દુઃખ છે ને એ કોઈ પરમાત્મા નથી આપતા. ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું ને ત્યારે બધી જ વસ્તુ દરેકને સમાન આપી છે. એક નાનામાં નાની કીડી હોય ને એને ખાવા માટે ખોરાક જોઈએ, એમાં મોટામાં મોટો હાથી છે એને પણ ખાવા માટે, ભૂખ મટાડવા માટે ભોજનની જરૂર છે. એમ દરેક જીવોને પરમાત્માએ સરખું જ આપ્યું છે. છતાં પણ કોઈને દુઃખ છે, કોઈને સુખ છે, કોઈ સમૃદ્ધિવાન છે, કોઈ ગરીબ છે, કોઈ ભિખારી છે. આવું બધું કેમ છે? તો કે ભગવાન કે મેં આવું કશું આપ્યું નથી. કોઈને ભિખારી થવાનું, કોઈને સુખી થવાનું, કોઈને દુઃખી થવાનું આવું મેં આપ્યું જ નથી. બધાને સરખું અને સમાન દ્રષ્ટિથી આપણે મેં આપ્યું છે. છતાં એ દુઃખી છે એનું કારણ ક્યાં છે એ આપણે ખોલી રાખવાનું. એક વાર દુનિયાની અંદર કોઈ દુઃખી છે નહીં અને પણ દુઃખ ભોગવતા હોય તો કોઈક કારણ હોય. કારણ વગર દુઃખ નથી મળતું કોઈને. અને કોઈ પણ કર્મનું ફળ સુખ યા દુઃખ તો છે જ. સારું કર્મ કરે તો સારું ફળ મળે અને સુખ મળે, અને ખરાબ કર્મ મળે તો દુઃખ મળે, તો પણ એના કર્મોથી મળે. એમ આપણા મહાપુરુષો એમ જ કહે છે કે આ જીવનમાં આવ્યા પછી આપણે આ વર્તમાન જગતમાં એક જ વાત શીખવા જેવી છે કે પહેલાં કોઈના હામું જોયા કરતાં આપણા પોતાના હામું જોવાનું અને પોતાના કર્મોનો હિસાબ આપણે પોતાને રાખવાનો છે. બીજા કોઈને રાખવાનો નથી. અને એ કર્મનો હિસાબ જ્યારે થાય, એનું પરિણામ આવે ત્યારે પણ વિચાર કરવા જેવો છે. કેમ કે કોઈના સામે ઓંગળી કરવા જેવી નથી. આપણે ઓંગળી કરવા દઈએ તો એ ઓંગળી કરનારા સામે આપણા સામે ઓંગળીઓ ત્રણ છે. ઓંગળી કોકના સામે તમે કરો તો આ ત્રણ ઓંગળીઓ તમારા સામે, એનું પરિણામ તમારે ત્રણ ઘણું તમારી પાસે છે. પણ એનો વિચાર આપણે નથી કરતા. આપણે એ જ વિચાર કરવાનો છે. સંતોની શીખ છે ને એ આપણા જીવનને ઉન્નત બનાવવાના માટે જ છે. આપણને કોઈ પણ વ્યક્તિ કંઈ કહેતું હોય તો એ તમારો દોષ અગર તો દુઃખ માટે નથી કહેતું, પણ તમારી ઉન્નતિ માટે જ હોય છે. કોઈ પણ શિક્ષણ મહાપુરુષો આવતા હોય, અગર તો મહાપુરુષો કંઈ પણ કહેતા હોય તો આપણા જીવનની ઉન્નતિ માટે જ કહેતા હોય. એમ આપણા જીવનને જો સમૃદ્ધ અને મહાન બનાવવું હોય તો આપણા વિચારો જ આપણા જીવનનો આધાર છે. એટલે એ પ્રમાણે જો બધું આપણું જીવન ચલાવીએ. સંત પુરુષો બીજાના માટે નથી કહેતા. એટલે આપણા આ જે કંઈ આ ભજનો આપણે ગવાય છે એ ફક્ત ગાવા પૂરતા નથી. એની અંદર ઘણા બધા સૂચનો છે આપણા જીવનને સુધારવા માટે, આપણા જીવનને આગળ ધપાવવા માટે. એવી બધી ઘણી વાતો આપણા જીવનમાં મળી રહે એવી વાતો સંતો કરતા હોય. અને એવું જો આપણા જીવનમાં હોય, આપણે એક નાની વાત હોય પણ જો એની સમજમાં તમારે આવી જાય તો ઘણા એક જેસલ જેવો પાપીમાં પાપી અધર્મી અત્યાચારી પુરુષ હતો, પણ એક જેસલને એક વાત જો પોતે માની લીધી તો એનું આખું જીવન પરિવર્તન થયું. એવું નથી. સુધારવા માટે હજારો વર્ષો લાગે એવું નહીં હોતું. આપણા જીવનમાં ઘણા વર્ષોથી અંધારું હોય, જુગોથી અંધારું હોય, પણ જો સદગુરુ મળી જાય તો એક પળમાં એને આખી જીવનનો ઉદ્ધાર થઈ જાય. એવું આપણાના સદગુરુનો મહિમા છે. સદગુરુ તમને એક જ વાત સમજાવે કે જે તમે સમજ્યા છો ને, અગર તો જે તમે માનો છો ને એ તમારા માનવા પ્રમાણે નથી, પણ સદગુરુ જો સમજાવે કે આ તમને જે માનવ શરીર મળ્યું છે એમાં પણ તમે, આપણે કીધું છે મહારાજે કે આ હાડા તેને હાથમાં શરીરમાં જે બોલી રહ્યો છે એને આપણે ઓળખવા માટે આપણને માનવ શરીર મળ્યું. અને એ જો ઓળખી જાય તો કોઈને ઓળખવાની જરૂર પડે નહીં. પરમાત્મા તમારી પાસે છે. એને ફળવા માટે તીર્થ વ્રત ઉપવાસ ધ્યાન આ બધી ક્રિયાઓ કરો પણ પરમાત્મા નહીં મળે. અને તો તમારા જીવનમાં મુક્તિ પણ નહીં મળે. કેમ કે આ બધા કર્મો છે એ કર્મો જે કંઈ છે એને આપણે ખોટા પાડવા નથી, પણ જેટલા કરીને કદાચ આવ્યા હોય એમણે તપાસ કરી. અમારે મણિભાઈના ગામમાં એક શિવા ભગીની પટેલ હતા. 12 મહિનામાં 1 મહિનો હરવા રહ્યો.
અને ઝૂંપડી બનાવીને હરિદ્વારમાં રહે. ભાગવત તો બહુ સારો અભ્યાસવાળા, પણ અહીં ઘેર આવે ને તો કે જીવાપા ચડી જતા, તો જીવાપાના શબ્દો મોઢામાં નહીં નીકળે ને તો આપણે સાંભળી શકીએ ને એવા શબ્દો કાઢે કે જીવાપા તમે ગંગાજીમાં નાયા નહીં લાગતા, એમ કહેવામાં આવે. એમ કે આપણું જીવન પરિવર્તન ના જાય. કોઈ ધર્મક્ષેત્રમાં તમે પગ મૂકો તો તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, વાણીમાં વર્તન આવવું જોઈએ, વિચારમાં વર્તન આવવું જોઈએ. તો તમારા જીવનમાં કશું બદલવું, બીજું બદલવાનું નહીં, વાણી, વિચાર અને વર્તન જો તમારું બદલાય તો તમારું તીર્થસ્થળમાં જવાનું યોગ્ય છે. જો આ ના બદલાય તો તીર્થ જવામાં આપણે ખોટું નહીં પણ ખોમી કહેવાય. આપણું જીવન પણ સુધારવા માટે આપણને જીવન મળ્યું છે. આ માનવ પંચભૂતના દેહમાં 84 લક્ષ યોનિના જીવો પંચભૂતના દેહમાં જ છે, પણ એક માનવ શરીર એવું છે કે આ શરીરમાં આવ્યા પછી એ કંઈક નવીનતા પામી શકે અને એવો પરમાત્માના પદને પણ પામી શકે. એટલા માટે કીધું કે આવ્યો પણ જાણ્યો નહીં, આ મનુષ્ય જન્મનો મર્મ એક શેર અન્નને કારણે ખોટી માંડ્યા. આપણને માનવ શરીર મળ્યું પણ એ માનવ શરીરનો મહિમા આપણે સમજ્યા નહીં. સદગુરુ મળ્યા પણ સદગુરુનો મહિમા આપણે સમજ્યા નહીં. જેણે જેણે સદગુરુ કરાયા છે ઘણા લોકોનું પણ એવું માનવું છે કે અમારે એક શેઠ હતા ને કાયમ કથામાં જાય અને કથામાં હોબળવા જાય કે મને આકાશની બહાર ગામ જવાનું છે. એટલે ઘરમાં બહુને કીધું કે બેટા આપણે કથામાં કોણ થશે કે બીજું કોઈ નહીં, તમારા છોકરાનો છોકરો છે એ અત્યારે હાલ ટાઈમ છે એને રજા છે એટલે એ જાશે. એટલે કે બેટા એને ના મોકલતા, કેમ કે એની ઉંમર નાની છે અને અત્યારે હાલ છે ને અને કથાઓમાં તો એવા મોણ આવે છે ને કે હુહરા ઉતરી થાય કે બાપા તમે કેટલા વર્ષથી કથાઓમાં રહો કે ઘણા વર્ષ ત્યાં હાલ તો સાથી વગર જેવી છે એ કે મોણ કે તમને વાગ્યું નહીં. કથાઓ બોલવાની અસર તો આપણને ના થાય. ડૉક્ટરના ત્યાં જવા પછી ગોળી ગળો અને ગોળીનો અમલ ના થાય તો એ દવા લેવાનો અર્થ ત્યાં આવ્યો. આપણા જીવનમાં પણ આ સંત પુરુષો એવી શિખામણ આપે છે. આપણા જીવનમાં તમે કંઈક જાણવા માટે અહીં આવ્યા છો, તમે કંઈક આ જીવનમાં તમારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છો, નહીં કે ખાવું પીવું ને ખેલવા માટે નથી આવ્યા. આવું તો એક રોડ ઉપરના કૂતરાય કે ખાઈ પી લે આરામ કરે, નહીં પથારીની ચિંતા, નહીં ઓઢવાની ચિંતા, હવારે ખાવાની ચિંતા નહીં. અને ઓને બધું ભર્યું હોય ને તોય ઘરવાળાને હવારથી ટકોર થઈ જાય કે 5 કિલો ખોટ પડી છે, કે 5 કિલો તો પડી છે ને કે ના લેતા આવજો, તોય પણ એને ઉપાધિ આવી હોય છે. એટલે આવી નિવૃત્તિમાં આપણે પ્રવૃત્તિમાં નિવૃત્તિનું જ્ઞાન જો મળી જાય. આપણે સંસારમાં છીએ એટલે સંસારમાં રહી અને આપણે ભક્તિ કરવી હોય તો રહે જે નિરાજ મહારાજે પણ કે કાંઈ કીધું છે કે રહે છે સંસારમાં ભિન્ન છે સંસારથી એવું સમજણમાં સાર સમાણો. સદગુરુ તમને એવી સમજણ આપે તો આ સંસાર તમારે જીવવાની એવી સરળતા પડી જાય. જીવન જીવવું એ અઘરું છે. આ સંસાર પણ એક ઝેર સમાન છે, પણ આ સંસારમાં જીવવા માટે સદગુરુ જો મળી જાય તો તમને એવી ચાવી બતાવે તો આ સંસાર તમારો સુખમય જાય અને આનંદમય જીવવા માટે આપણને માનવ શરીર, આપણે મહારાજજીએ કીધું કે આપણને જે આ માનવ શરીર મળ્યું છે ને એ દુઃખી થઈને જીવવા માટે નથી મળ્યું. આપણું મૂળ સ્વરૂપ છે ને એ આનંદ સ્વરૂપ છે અને આનંદથી જ જીવવા માટેનું આપણને માનવ દેહ મળ્યો છે. અને રોતા રોતા જવાને તોય જવા છે અને હસતા હસતા છે તોય જવા છે. અને ઘણા લોકોએ કે ગુરુ કરાયા કોઈ કે હોનાની ઠાઠડીમાં નહીં જવાનો, એને વાળવાના જ છે, પણ એ તો તમને ખબર નહીં. સંતો જ્યાં જવાના છે ને અને જ્યાં નહીં જવાના એ વાત જુદી છે. સંતોને તો એવું જીવન મળી જાય, સદગુરુ મળે તો એને અમર બનાવી દે અને એ અમર બનાવ્યા પછી એને ઠાઠડીમાં નહીં જવાનું, એને ઠાઠડીમાં એને સંસારમાં જ જવાનું નહીં. એ સંસાર મટી જાય. જન્મ મરણનો મહિમા આ સંત પુરુષો આપણને સમજાવે. આ જન્મ મરણ કોનું છે અને કોનું નથી એની વાત આપણને સંપૂર્ણ સદગુરુ મળે તો થાય. આપણને એવો અમર પાઠો તમને લખી આપે. આ જગતમાં મરવાનું બધાને છે એવું બધા કે, પણ સંતો ના પડે મરવાનું બધાને નથી. આ સંસારમાં જે આવ્યા ને એને સદગુરુ મળ્યા ને એને અમર પાઠો મળી જાય, એને અમર થઈ જાય, એને મરવાનું મટી જાય. આ મરવાનું છે ને જે જાય આ શરીર જન્મ્યું છે અને આ શરીર સંસારને જાય, બીજું કોઈ જવાનું નથી.
નથી. તમે દર્પણમાં જુઓ ને તો તમે દર્પણમાં શું જુઓ છો? તમારું પ્રતિબિંબ જેવો છે ને, તમે નથી દેખાતા. તમારે જોવા માટે, તમને તમારે ઓળખવા માટે દર્પણની જરૂર નથી. દર્પણ જેવા સદગુરુ જો મળી જાય તો તમને તમારું પારખ થાય. અને જો તમને તમારી પારખ થાય તો કોઈની પારખ કરવાની જરૂર નથી, કોઈ તીર્થ વ્રત કરવાની જરૂર નહીં, ઉપવાસ તો કે અરે ઘરવાળાને અત્યારે ઓળખતા નહીં ગણાતું. તમને ખબર ના પડે એમ કે ઘરવાળાને તો ઓળખતા નહીં. કેમ અમે નહીં ઓળખતા? અત્યાર સુધી નહીં ઓળખ્યા કે ના, ખરેખર હકીકતમાં એમ જ છે. આપણને ઓળખતા નથી અને એની જ આ બધી માથાકૂટ છે. આપણે મહારાજજીએ આપણે ભજન ગાયું તો જગતમાં શાંતિ નહીં. ભગવાને બધાને બધું આવ્યું પણ એક વાત ના આવી, અને એ હાથમાંથી ભગવાને શેરવીને પગ નીચે દબાવી દીધી. એટલે લક્ષ્મણીજી જોઈ ગયો, બધું પતી ગયું આપવાનું. એટલે પૂછું, ભગવાન તમને એક વાત પૂછું કે તમે એક વસ્તુ પડી ગઈ પગ નીચે દબાવી, એ શું છે? કે બધાને બધું આવ્યું પણ શાંતિ આવી. શાંતિ મારા પગ નીચે છે અને એ મારા ચરણમાં જો આવે જાય તો એને શાંતિ સંતોના ચરણમાં નહીં મળે. અને સંતો જો શાંતિ જો મેળવી જ હોય તો દુનિયાના કોઈ પદાર્થમાં નહીં, કોઈ વ્યક્તિમાં નહીં, કોઈ સાધનમાં નહીં, કોઈ સંપન્નમાં નહીં, પણ સદગુરુના ચરણમાં જાય તો સદગુરુનું ચરણ છે ને એ પરમાત્માનું ચરણ છે. અને પરમાત્માના ચરણોમાં તમને શાંતિ જરૂર મળશે. આ સંતો હમણાં મહારાજજીએ કીધું હતું કે ક્યાંય શાંતિ બીજે નથી, પણ સંત પુરુષો અને સદગુરુના ચરણમાં જાઓ તમને શાંતિ મળી જશે. પણ ઘણા લોકો એવું જોવે છે કે અમારા ઘરમાં છે ને અમારા હારાએ ગુરુ કરાયા છે, એ હમણાં જ શાંતિ નહીં. મારે અમદાવાદથી આવું એક બેન છે ને ઘડીમાં ઊભા થાય, પાછો ઠેરો નેચે ઉતારે, પછી માંથી ખાય. પછી ગુરુ બેન તમે અમદાવાદથી જ્યારથી બેઠા મહેસાણા આવ્યા તો મેં એમને પૂછ્યું, કીધું તમે શું કરો છો? કે હું તો આબુ રોડ દઉં છું. કે સમજો કે હું શાંતિમાં છું. મેં કીધું તમે અમદાવાદથી બેઠા તારની તમને શાંતિ નહીં લગાડે. આ થેલો ફેટો છો, પાછો ઉપર ચડાવો છો, પાછો નેચો છો, વળી પાછામાંથી કાઢો, વળી કોમ ખાઓ છો, વળી બાળકો ઉપર ચડાવો. તમે આખે આ જ ઉઠીની પ્રવૃત્તિ 1 કલાક છો અમદાવાદથી આવશે ગાડીને, તમે જરાય શાંતિ નહીં કરે. તમે શાંતિમાં છો કે તમે સમો છો ઉપાધિમાં? હકીકતમાં આપણા જીવનમાં શાંતિ હોય. પણ અમને અમારા અકંતીરાના અમારા બગીચામાં એક કાકા આવે છે, કહે છે કે તમે નિરાંતના આચાર્ય શું બોલું હોય? આ લોકો કહે તો પણ તમારે શાંતિ નહીં લાગતી, તમને નિરાશ થઈ નહીં લાગતી. તો હા એવું આપણે આવે. કેમ કે લોક દૃષ્ટિથી તમે જ્યારે જુઓ સંસારના લોકો જીવે છે એમાં એને ઉપાધિ જ દેખાય. પણ આંતરિક જે શાંતિ છે ને એ તો પોતાને ખબર પડે, બીજાને ખબર ના પડે. અને પોતાને શાંતિ છે ને એ બહારના લોકોને બતાવવાની હોતી નથી. આજે ભક્તિ પણ ઘણા લોકો કરે છે, ઘણા માળા પહેરતા નહીં, પણ બહાર આ ડબ્બાની બહાર લાવી બહાર કાઢે દેખાય. એટલે ભક્તિ દેખાડવાની નથી, કોઈને બતાવવા માટે નહીં કરવાની. ભક્તિ એવી રીતે કરો કોઈને પણ ખબર ના પડે. આવી મહાપુરુષો કહે છે ભક્તિ તમારે કરવાની છે, કલ્યાણ તમારું કરવાનું છે, કોઈનું બીજાનું નહીં કરવાનું. હા, એ કોઈ વ્યક્તિ તમને આવે કે મારે આ ઉપાધિ મળતી નહીં તો એને ઉપાધિ ટાળવાનો રસ્તો બતાવો. એ કામ સંતનું છે, આંગળી બતાવવાનું સંતોનું કામ છે. અને એવા જ સંત પુરુષો છે ને, જેમ કે આપણા વ્યાસજીનો પુત્ર સુખદેવજી હતા ને, એમણે પણ એમના પિતાશ્રીએ કીધું હતું કે તારે જનક પાસે જવું હતું. કે જનક તો રાજનો ભોગી છે, રાજપાટ ધરાવે છે, આવું બધું કરે છે, પણ એ મને શું ઉપદેશ કરશે? એ તો તું જા ખબર પડે. અને જ્યાં તારે ખબર પડી જનકે જન્મ સુધાર્યો, નારી જીવવું ને અરે રાજનું ઋણું રાખતા કે વાઈ ગયો મિલે. એમ સંસારમાં રહેવા છતાં તમે સંસારથી વિરક્ત છો, સંસારથી મુક્ત છો, એવું જ્ઞાન મેળવનારને જ